ભાખરીઓ સોમવાર. વ્રતની વિધિ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારથી. આ વ્રત શરૂ કરવું. વ્રત કરનારે વ્રતના દિવસે લીલા વસ્ત્ર એક પહેરવા, ભોજનમાં લીલા શાકભાજી કે કઠોળ ન લેવા, વહેલી સવારે સ્નાનાદિથી પરવારી શિવમંદિરે જઈ બિલીપત્રોથી શિવનું પૂજન કરી પાર્વતી તથા ગણેશની પૂજા કરવી. ભાખરીયા સોમવારની વાર્તા કહેવી કે સાંભળવી. પછી 5 ભાખરી બનાવવી, એકનું નૈવેદ્ય ધરાવવું, બીજી 2 રમતા બાળકને આપવી અને બાકીની 2નો પ્રસાદ આરોગવો. નૈવેદ્યમાં મૂકેલી ભાખરી ગાયને ખવડાવવી. જળ તુલસી ક્યારે રેડવું. કારતક સુદ ચતુર્દશીના દિવસે આ વ્રતનું ઉજવણું કરી અન્નદાન, વસ્ત્રદાન આપવા. આ વ્રત કરનારના સફળ મનોરથ સિદ્ધ થાય છે. વાર્તા. કંકાવતી નગરીમાં જ્ઞાનદત્ત નામનો એક મહાજ્ઞાની અને ધર્મિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. એની પત્ની ભક્તિ પણ અત્યંત ગુણવાન હતી. મહાજ્ઞાની હોવા છતાં જ્ઞાનદત્ત ઘણો ગરીબ હતો. ભિક્ષામાં જે કાંઈ મળે એનાથી પેટનો ખાડો પૂરતા અને પ્રભુભજન કરતા. ભોળાનાથનો મહાભક્ત એવો આ બ્રાહ્મણ 4 વેદ અને 18 પુરાણોમાં પારંગત હોવા છતાં એના ભાગ્યમાં ભિક્ષા લખાઈ હતી. છતાં પતિ પત્ની બંને એવા ધાર્મિષ્ઠ કે પોતે ભૂખ્યા રહીને આંગણે આવેલાને જમાડતા. એકવાર શિવજીએ વિચાર કર્યો કે લાવે આજે તો મારા ભક્તની કસોટી કરું. શિવજી તો સાધુ વેશે બ્રાહ્મણને આંગણે આવ્યા અને ભિક્ષાંદેહી કહીને ઊભા રહ્યા. એ દિવસે ભિક્ષામાં માત્ર 1 રોટલો જ મળેલો. એ રોટલો અતિ પ્રેમથી સાધુને આપી દીધો. ત્યારે સાધુ વેશે આવેલા શિવજી બોલ્યા, હે વત્સ, તારું કપાળ તો જ્ઞાનના તેજથી ઝળહળે છે, પણ તારી આંખોમાં દુઃખનો દરિયો છલકે છે. આ સાંભળી બ્રાહ્મણ રડવા જેવો થઈ ગયો. મહારાજ, જ્ઞાન તો ઘણું છે પણ ખાવાના સાંસા મટતા નથી. ભોળાનાથ રીઝતા નથી. ઘણી ભક્તિ કરી પણ હવે ચારે કોર અંધકાર દેખાય છે. ત્યારે શિવજી બોલ્યા, સુખ દુઃખ તો આવે ને જાય. વ્રત જપ તપ વડે કર્મો કપાય. તું ભાખરીયા સોમવારનું વ્રત કરજે. આ વ્રત ગુપ્તવાસ સેવતા પાંડવો દુઃખમાં મૂંઝાતા હતા ત્યારે યુધિષ્ઠિરે કરેલું અને આ વ્રતના પ્રભાવે જ એમનો જય થયો. વળી આ વ્રત કરનાર સદા સુહાગણ રહે છે. આ વ્રત નિર્ધનને ધન, વાંઝિયાને સંતાન આપનારું છે. આટલું કહીને શિવજી કૈલાસે ગયા. પવિત્ર શ્રાવણ માસ આવતા પતિ પત્નીએ પૂર્ણ શ્રદ્ધાથી ભાખરીયા સોમવારનું વ્રત કર્યું. કારતક સુદ ચૌદશે ઉજવણું કર્યું. આ વ્રતના પ્રભાવે પૂર્વજન્મના સર્વ પાપ બળી ગયા. એ જ રીતે નગરના રાજાને સપનું આવ્યું. સપનામાં શિવજીએ કહ્યું કે હે રાજા, તારી નગરીમાં જ્ઞાનદત્ત નામનો એક જ્ઞાની પંડિત વસે છે. એને તું રાજપંડિત પદવી આપ. રાજાએ બીજા દિવસે જ્ઞાનદત્તને દરબારમાં બોલાવી રાજપંડિતના આસને બેસાડ્યો. રહેલા મહેલ આપ્યો. સેવા માટે દાસદાસી આપ્યા. એક જ રાતમાં ગરીબ જ્ઞાનદત્ત સમૃદ્ધિવાન બની ગયો. ભોળાનાથની કૃપાથી પતિ પત્ની બંને સુખે રહેલા લાગ્યા. હે ભોળાનાથ, તમે જેવા જ્ઞાનદત્તને ફળ્યા એવા ભાખરીયા સોમવારનું વ્રત કરનાર સૌને ફળજો. નમ શિવાય.